સ્ટેશન હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક સ્કૂલ વાન ચાલક માધવ દેવા રાઠોડ દ્વારા બાળકીઓ સાથે અનૈતિક વર્તન કરાતું હોવાનો આરોપ છે। પોલીસે આ મામલે પોક્સો અને બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લીધો છે, જ્યારે તેની પત્ની હજુ પણ ફરાર છે। સચિન વિસ્તારમાં રહેતો માધવ દેવા રાઠોડ જે સ્કૂલ વાન ચલાવતો હતો તે સ્કૂલે લઈ જતા સમયે બાળકીઓ સાથે બીભત્સ ચેડા કરતો અને તેમને મોબાઈલમાં નગ્ન તસવીરો અને વિડીયોઝ દેખાડતો હતો। બાળકીઓએ આ વિરોધ કર્યો હતો, પણ આરોપીએ પોતાની ગંદી હરકતો ચાલુ રાખી હતી। આરોપી દ્વારા સતત હેરાનગતિથી કંટાળીને બાળકીઓએ ચતુરાઈ દાખવી અને તેનો વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કર્યો। તે પછી આ વિડીયો પોતાના પરિવારજનોને બતાવ્યો હતો અને બાળકીઓના પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક રીતે માધવ રાઠોડના ઘરે પહોંચ્યા હતા। જ્યારે પરિવારજનો માધવ રાઠોડના ઘરે ગયા ત્યારે તેની પત્ની પૂર્ણિમા માધવ રાઠોડે વિડીયો જોઈ બાળકીઓના મોબાઈલમાંથી ડિલીટ કરી દીધો હતો, જેનાથી આ મામલો વધુ ગંભીર બની ગયો હતો। બાળકીઓના પરિવારજનો તેમના સાથે સીધા સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સમગ્ર ઘટના ગંભીરતાપૂર્વક લઈ માધવ રાઠોડ અને તેની પત્ની વિરુદ્ધ પોક્સો અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। સચિન પોલીસ સ્ટેશનમાં એક બીએનએસની વિવિધ કલમો હેઠળ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ બે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। બંને આરોપીમાંથી એક આરોપી માધવભાઈ દેવાભાઈ રાઠોડ અને બીજા આરોપી તેઓની પત્ની પૂર્ણિમાબેન વિરુદ્ધમાં દાખલ થયેલ છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનાના જે ફરિયાદી જે છે એમને બે દીકરીઓ જે છે, આ બે દીકરીઓને માધવભાઈ દેવાભાઈ રાઠોડ આરોપી તરફથી અવારનવાર એમને હેરેસમેન્ટ થતું હતું, એમની જોડે બીભત્સ વાતો કરવામાં આવતી હતી અને એમને ફોન વિડીયો પણ બતાવવામાં આવતા હતા। આ બાબતે બંને દીકરીઓએ એમના પેરેન્ટ્સને અવારનવાર જાણ કરેલી અને એમના પેરેન્ટ્સે આ બાબતે આરોપીના ઘરે અને આરોપીની પત્નીને પણ જાણ કરેલી હતી। ગતરોજ સચિન પોલીસની ટીમે આરોપી માધવ દેવા રાઠોડને પકડી પાડીને જેલ ભેગો કર્યો છે, જ્યારે તેની પત્ની પૂર્ણિમા માધવ રાઠોડ પોલીસની પકડથી હજુ પણ દૂર છે। પોલીસ દ્વારા આરોપી નંબર 2 પૂર્ણિમા માધવ રાઠોડની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। તેની શંકાસ્પદ હિલચાલ અને શક્ય ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસને આશા છે કે ટૂંક સમયમાં આરોપી પત્નીને પણ પકડી પાડવામાં આવશે।